નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉદલપુર વેપારીઓ દ્વારા બ્રિજની દિશા બદલવા માટે મામલતદાર અશોક પરમારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી। ઉદલપુરની આજુબાજુ બરોડા, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાને જોડતો માર્ગની હદ આવેલી છે। આજુબાજુમાં ક્વોરી ઉદ્યોગ છે તથા વંડર, દાલમિયા અને આઓકોને જેવી મોટી સિમેન્ટ કંપની આવેલી છે, જેને કારણે ચોકડી પર ટ્રાફિકની સમસ્યા વધી જાય છે અને આજુબાજુમાં રહેતા રહીશોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવું પડે છે, જેને ધ્યાનમાં લઈને અહીં ઓવરબ્રિજ બનાવવા માટે સરકારે પહેલ કરી, જે વાત ખરેખર ખૂબ જ સરાહનીય છે। લોકો તેની તારીફ પણ કરી રહ્યા છે, પરંતુ આ ચોકડીની આજુબાજુ 100થી વધુ પરિવારોના ઘર અને 130થી ઉપરાંત દુકાનો આવેલી છે, જે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડવાવાળી દુકાનો છે, જેમાં રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો ધંધા રોજગાર ચલાવે છે। પરંતુ લોકલ રાજકારણને કારણે સ્થાનિક ધારાસભ્યોની પોતાની મિલકત બચાવવા માટે બ્રિજની ડિઝાઇન અવારનવાર બદલવામાં આવે છે અને લાસ્ટમાં જે ડિઝાઇન બનાવવામાં આવી ઇરાદાપૂર્વક એવી બનાવવામાં આવી કે જેમાં ધારાસભ્યની મિલકતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। આ ડિઝાઇન જે બનાવવામાં આવી છે તેનાથી દુકાન અને અન્ય જે લોકો અહીંયા રહે છે ત્યાં ગાડી રસ્તા પર તેમને નુકસાન થાય તે રીતે નકશો બનાવવામાં આવ્યો છે, જેને લઈને ઉદલપુર વેપારી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને સાથે સાથે બ્રિજની દિશા બદલવા માટે તેઓએ અહીં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મામલતદારને રજૂઆત કરી છે। વેપારીઓએ આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારો વિરોધ એવો છે કે જે બ્રિજ છે તે ખોટી દિશામાં અત્યારે બની રહ્યો છે। જે જૂની જે દિશા હતી તે પ્રમાણે બનાવવા સરકારને શ્રીને નિવેદન છે। બ્રિજ ઉદલપુરના અંદર આવેલો છે। જો દિશા બદલવામાં નહીં આવે તો અમારી એવું છે કે ત્યાં અમારી દુકાનો બનેલી છે અને એના પર અમે લોનો લઈને અમે અમારો ધંધો વ્યવસાય ચલાવીએ છીએ। જો દિશા બદલવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન પણ કરવાની ગણતરી છે અમારી ગ્રામજનોની તથા જે આજુબાજુના રહીશોની સમસ્યા છે કે ઓવરબ્રિજની જે દિશા છે એ દિશા બદલવા માટેનો અમારી માંગ છે અને આજરોજ અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે દિશા બદલવા માટે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને કલેક્ટરશ્રીને આપ્યું છે। હા, આરએમબી વિભાગ બનાવી રહી છે। આના પછી અમે આરએમબી વિભાગમાં જ રજૂઆત કરવા જવાના છીએ બ્રિજની દિશા બદલવા માટે અને બ્રિજના કારણે અમારા પંચાયતની આશરે અંદાજે 4 લાખ જેટલી આવક ઓછી થઈ જાય છે। તો આ પંચાયત ચલાવી કેવી રીતે મોટો પ્રશ્ન છે। તો એના માટે ગ્રામજનો સાથે રહી અને આ બ્રિજની દિશા બદલાવવાની અમારી માંગ છે। જ્યારે બનાવવાની વાત થઈ રહી હતી ત્યારે કોઈ પ્રકારની તમને પૂછવામાં આવ્યું તમારા તરફથી ના, અગાઉ કોઈ બીજો નકશો પાસ થયો હતો અને 6 મહિના પહેલાં બીજા નકશાની અમને ખબર પડી હતી અને 6 મહિના પછી અમને ખબર પડી કે નકશાની દિશા ચેન્જ થઈ ગઈ છે। તો ગામજનોને સાથે લઈને અમે નકશો ચેન્જ કરવાની માંગણી અમારી છે। ચારણ નીતેશ રાજુભાઈ, ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ। આજ રોજ અમે કલેક્ટર કચેરી ઓફિસે આવ્યા છે, જેનું મુખ્ય કારણ છે કે ઉદલપુર અમારું જે વડોદરા જિલ્લાનું છેવાડાનું ગામ છે એ ગામ વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ જ્યાં ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, જે ઓવરબ્રિજની દિશા વારે ઘડીએ ચેન્જ કરવામાં આવે છે, જેનું એકને એક મુખ્ય કારણ છે કે અમારા જે રનિંગ ધારાસભ્ય છે એ પોતાના કોમ્પ્લેક્સને બચાવવા માટે અત્યારે 150 જેવી દુકાનો અને 100 જેટલા મકાનોને તોડી અને નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે, જે સદંતર ખોટું છે અને અમે બધા એનો વિરોધ કરીએ છીએ। સીકે રાહુલજી એ પોતાનું જે શોપિંગ સેન્ટર છે એને બચાવવા માટે અવારનવાર આ નકશા ચેન્જ થઈ રહ્યા છે। 150 જેટલી દુકાનો અને 100 જેટલા મકાનોનું સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી છે। સરકાર પર ભરોસે નિરાકરણ તો આવશે જ। જનતાની માંગ છે બ્રિજ બને એના હતા અમને કોઈ વાંધો નહીં, પણ કોઈ પણ જગ્યા ઉપર મેઇન રોડ પર બનવો જોઈએ અને બીજા કોઈને નુકસાન ના થવું જોઈએ। સંદીપ ચૌહાણ।